બધા જ રિપોર્ટની પ્રોસેસ ચાલુ હતી. એ દરમિયાનનું અમારું પહેલું હોસ્પિટલ એડમિશન છે. એ પછી જો ડિસ્ચાર્જ થઈને મેં મારા સલૂન ઉપર વર્ક પણ સ્ટાર્ટ કરી દીધું હતું. દિવાળીના દિવસનો વર્ક વિડીયો છે, જેમાં જો હું એકદમ ખુશ દેખાઉં છું. મારા ફેસ ઉપર જરા પણ તમને ટેન્શન નથી દેખાતું. આ ન્યૂ યરના દિવસનો વર્ક વિડીયો છે, જે હું એકદમ દિલથી વર્ક કરું છું. અને ફેસ ઉપર મેં જરા પણ એવું લાગવા જ નથી દીધું કે મારી લાઈફમાં આવું બધું થલપાથલ અત્યારે ચાલુ છે. એ પછી તો મેં ઇન સલૂન મારા ફોટા પાડેલા, ઘરે જઈને મારા સન જોડે, મારા ફેમિલી જોડે બધા ફોટા પાડેલા, એમની જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરેલો. કારણ કે મને ખબર જ છે કે ટેન્શન લેવાથી કશું બદલી નથી જવાનું. જે થવાનું છે તો થવાનું જ છે. એટલા માટે જ તમને બધાને કહું છું કે હંમેશા પોઝિટિવ વાઇબ્સમાં રહ્યો અને હિંમતથી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરો. કારણ કે જ્યારે તમે સકારાત્મક ઉર્જામાં હોવ ને, ત્યારે તમારી પાસે ગમે એવી મુશ્કેલી હોય ને, તો તમે એનો નિડરતાથી સામનો કરી શકો. મેં પણ બહુ બધી હિંમત રાખી હતી. અને અત્યારે હું જ્યારે આ વિડીયો બનાવું છું ને, ત્યારે તો ઓલમોસ્ટ મારી બધી ટ્રીટમેન્ટ પૂરી થઈ ચૂકી છે. પણ આ પછીથી પાછળથી વિડીયો બનાવવાનું એટલા માટે મેં વિચાર્યું, કેમ કે હું પહેલાં પોતે તો અનુભવ લઈ લઉં કે આ ટ્રીટમેન્ટમાં હકીકતમાં શું છે શું નહીં, પછી તમારી સમક્ષ શેર કરી શકું. કેમ કે આ કેન્સર વિશે બહુ બધી ખોટી માન્યતા લોકોમાં જોવા મળી છે મને આ બધી ટ્રીટમેન્ટ દરમિયાન. એ પણ હું તમને જણાવીશ કે હકીકત શું છે અને લોકોની ખોટી માન્યતા શું છે. એ બધું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બાય બાય.